મારા આદરણીય ગ્રામજનો, આચાર્યશ્રી, શિક્ષકો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું તમને આપણા રાષ્ટ્રધ્વજ વિશે થોડું કહેવા માંગુ છું. તો મારી એવી વિનંતી કે તમે સૌ ધ્યાનથી સાંભળો. દરેક દેશને નક્કી કરેલો પોતાનો ધ્વજ હોય છે. રાષ્ટ્રધ્વજ એ રાષ્ટ્રની સ્વતંત્રતાનો અને ગૌરવનું પ્રતીક છે. આપણો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો છે, જેમાં કેસરી, સફેદ અને લીલો એમ 3 રંગના પટ્ટા છે. સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો તે વીરતાનું પ્રતીક છે. તે ત્યાગ અને બલિદાનની ભાવના વ્યક્ત કરે છે. તે આપણને આપણા દેશની મહામૂલ્ય આઝાદીના રક્ષણ માટે તૈયાર રહેવાનું સૂચવે છે. વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે. સફેદ રંગ શાંતિ અને પ્રેમનો સંદેશો આપે છે. સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. લીલો રંગ હરિયાળી ક્રાંતિનું પ્રતીક છે. દેશ સતત પ્રગતિ કરતો રહે તેવી એ ભાવના વ્યક્ત કરે છે. સૌથી નીચે લીલા રંગનો પટ્ટો. સફેદ રંગના પટ્ટામાં અશોક ચક્ર છે. અશોક ચક્ર બધા ધર્મો પ્રત્યે સમભાવના રાખવાનું સૂચવે છે. પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. આપણો દેશ અંગ્રેજોના શાસન હેઠળ પરતંત્ર હતો. આપણે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકતા ન હતા. ગાંધીજીની નેતાગીરી હેઠળ આપણે અંગ્રેજો સામે અનેક આંદોલનો કર્યા. અનેક દેશભક્તોએ પોતાના બલિદાન આપ્યા. એ બધાના પરિણામે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. આપણા દેશમાં આપણું રાજ્ય થયું. આપણે આપણા રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગો ફરકાવ્યો. આપણે રાષ્ટ્રધ્વજનું ગૌરવ જાળવવું જોઈએ, એ આપણા સૌની ફરજ છે. રાષ્ટ્રધ્વજ દેશની શાન છે. આપણે રાષ્ટ્રધ્વજનું ગૌરવ જાળવવું જોઈએ. અસ્તુ જય હિન્દ, જય ભારત.